નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કબજિયાત કે એક પેટની એવી સ્થિતિ જેમાં મિત્રો સંડાસ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. પેટ બરાબર સાફ થતું નથી અને જ્યારે પણ આપણું પેટ બરાબર સાફ થતું નથી ત્યારે આખો દિવસમાં કંઈ પણ કરવાનું મન જ નથી થતું. કારણ કે મિત્રો પેટમાં ભારી પણ લાગે છે, ખરાબ ગેસ છૂટે છે, જેના લીધે શરમજનક પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે છે. માટે આ વિડીયોમાં હું તમને એવા 2 ઉપાય જણાવીશ જેના દ્વારા મિત્રો તમે કબજિયાતને દૂર કરી શકો છો અને એવા 5 કારણો પણ બતાવીશ જે કારણોના લીધે મુખ્યત્વે આપણને કબજિયાત થતું હોય છે. તો મિત્રો વિડીયોમાં ખૂબ જ માહિતી છે અને આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકો કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. તો મિત્રો હવે આપણે વધુ વાર ન લગાડતા વિડીયોની શરૂઆત કરીએ અને તે પહેલાં એકવાર કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી લો, જેથી મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા માટે બની રહે. તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો કબજિયાત એ એક એવી પરિસ્થિતિ છે જેમાં મુખ્યત્વે શરીરમાંથી એટલે કે પેટમાંથી બરાબર મળ પાસ થતો નથી અને ફોર્સફુલી થાય છે, જેના લીધે કોકવાર હરસમસ્સા પણ થઈ શકે છે. મુખ્યત્વે મિત્રો અમુક એવી ખાનગીઓ હોય છે જે શરીરમાં બરોબર પાચન થતી નથી. તો પહેલું કારણ તો એ જ છે કે બ્રેડ, મેંદુ, માયોનીઝ વગેરે ખોરાક શરીરમાં પાચન થતું નથી અને તે પેટમાં જામી જાય છે, જેના લીધે ઘણીવાર કબજિયાતની પરિસ્થિતિ થતી હોય છે. માટે મિત્રો બહારના જંક ફૂડ, પ્રોસેસ ફૂડથી દૂર રહો અને મેંદો, બ્રેડ વગેરેનું સેવન ના કે બરાબર કરો. બીજું કારણ મુખ્ય એ છે કે મિત્રો શરીરમાં મોટા આંતરડા અને નાના આંતરડામાંથી હેલ્ધી બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું થયું. મિત્રો આ બેક્ટેરિયા મુખ્યત્વે શરીરના ખોરાકને પાચન કરવામાં ખૂબ જ મદદ કરતા હોય છે. પરંતુ જ્યારે આ બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું થઈ જાય છે ત્યારે પેટ બરાબર પાચન કરી શકતું નથી અને તે મળ સ્વરૂપે જમા થઈ રહે છે અને તે શરીરની બહાર નીકળતો નથી. માટે મિત્રો આ હેલ્ધી બેક્ટેરિયાનું પ્રમાણ શરીરમાં જળવાઈ રહે તે માટે અમુક ખોરાક ખાવા જોઈએ, જેને હું આગળ તમને જરૂર જણાવીશ. નંબર 3નું કારણ છે જે મિત્રો મુખ્ય કારણ પૂરતા પ્રમાણમાં પાણી ન. મિત્રો પાણી એ ખોરાકને પાચન કરવામાં ઘણું બધું મદદ કરે છે અને મળ સ્વરૂપે જ્યારે તે ખોરાક બહાર નીકળે ત્યારે પણ પાણી ઘણો બધો મહત્વનો ભાગ ભજવતો હોય છે. પરંતુ જો શરીરને પૂરતા પ્રમાણમાં પાણી ના મળે તો મિત્રો સંડાસ અને કિડનીને લગતી સમસ્યા થઈ શકે છે. માટે કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી અથવા બાળકને આખા દિવસમાં 3 થી 4 લીટર પાણી અવશ્ય પીવું જોઈએ. નંબર 4 ઉપરનું કારણ છે જે મિત્રો પૂરતા પ્રમાણમાં એક્સરસાઇઝ ના કરો. મિત્રો એક્સરસાઇઝ એ માત્ર શરીર માટે જ નહીં પરંતુ તે પાચન તંત્ર માટે પણ એટલી જ જરૂરી છે. તે પાચન તંત્રને બૂસ્ટ કરે છે તથા શરીરનું મેટાબોલિઝમ વધારવામાં પણ મદદ કરે છે, જેના લીધે મિત્રો ખોરાક એકદમ ઝડપથી પચી જાય છે અને તે બરોબર પચવાથી પેટ પણ બરોબર સાફ થાય છે. માટે આખા દિવસમાં 30 મિનિટ કોઈ પણ એક્સરસાઇઝ એવી અવશ્ય કરો જેમાં તમને હાફ ચડે અને તમને પરસેવો વળે. તમે વેઇટ લિફ્ટિંગ, કાર્ડિયો એક્સરસાઇઝ, કોઈ પણ આઉટડોર ગેમ્સ પણ રમી શકો છો. નંબર 5મું કારણ જે છે મિત્રો ખોરાક ખાધા પછી તરત સૂઈ જવું. કોઈ પણ ખોરાકને મિત્રો ખાધા પછી તરત સૂઈ જવાથી બધું જ લોહીનું પરિભ્રમણ પેટ તરફ જતું નથી, જેના લીધે પેટમાં પાચન થતા વાર લાગે છે અને પરિણામે ગેસ અને બ્લોટિંગ થાય છે અને આ જ ટેવ લાંબા સમય સુધી ચાલતા મિત્રો કબજિયાત થવા લાગે છે. કબજિયાતને મિત્રો હળવેશથી લેતા નહીં. કબજિયાત જો સમયસર ઠીક કરવામાં ના આવ્યું તો તે શરીરની ગરમી બહાર જવામાં તે અન્ય ઉપાયો કરે છે, જેમ કે વાળ ખરવા લાગે છે, મોઢે પિમ્પલ થવા લાગે છે, મોઢાની અંદર ચાંદા પડવા લાગે છે વગેરે જેવું મિત્રો સમસ્યા થઈ શકે છે. માટે કબજિયાતનો ઈલાજ 1 કે 2 દીમાં જ કરી લેવો જોઈએ, જેના ઉપાયો હું તમને હમણાં જ જણાવવા જઈ રહ્યો છું. તો મિત્રો આ હતા મુખ્ય 5 કારણો જેના લીધે તમને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. હું જે ઉપાય જણાવું એ ઉપાય દ્વારા મિત્રો તમે કબજિયાતની સમસ્યાને દૂર કરી શકો છો. પરંતુ આ 5 કારણો જો તમે ધ્યાનમાં ના રાખ્યા તો તે ફરીથી તમને કબજિયાત
થઈ શકે છે, માટે કારણો પણ ધ્યાનમાં રાખીને તેને અમલમાં મૂકવા જરૂરી છે. અન્યથા આ ઉપાયનો કોઈ પણ જાતનો મતલબ રહેશે જ નહીં. તો મિત્રો, સૌપ્રથમ પહેલું કારણ છે કે તમારા ભોજનમાં હેલ્ધી બેક્ટેરિયાનું પ્રમાણ વધારવા માટે પેટમાં તમારે દહીં અથવા એપલ સિનેગાર વિનેગારનું તમારે ઉમેરો કરવાનો છે. મિત્રો, એકાત્રા દહીં ખાઈને તમે તમારા શરીરમાંથી જે હેલ્ધી બેક્ટેરિયાનું પ્રમાણ ઓછું થઈ ગયું છે તેને પૂરતું કરી શકો છો. દહીં એ મિત્રો એક બહુ સરસ જ પ્રોબાયોટિક સ્ત્રોત છે, જેમાં હેલ્ધી બેક્ટેરિયાનું પ્રમાણ સારું હોય છે, જે કબજિયાતને દૂર કરવામાં અને ખોરાકને પાચન કરવામાં મદદ કરે છે. માટે અઠવાડિયામાં 2 થી 3 વાર બપોરના ભોજનમાં મિત્રો તમે દહીંનો ઉપયોગ અવશ્ય કરો. જે પણ લોકોને ચામડીને લગતી સમસ્યા હોય તેવા લોકોએ મોરું દહીં ખાવાની હું સલાહ આપીશ. અને જે લોકો દહીં નથી ખાઈ શકતા તેમને એપલ સિનેગાર વિનેગારનો ઉપયોગ કરવાનો છે. તે પણ બહુ હેલ્ધી હોય છે અને તેના લીધે પણ કબજિયાતને દૂર કરી શકાય છે. નંબર 2 ઉપર આવે છે મિત્રો તમારા ભોજનમાં ફાઈબરનો ઉમેરો કરો. ફાઈબર એ એવું હોય છે જે શાકભાજી અને મુખ્યત્વે ફળોમાં હોય છે, જે પાચન થતું નથી અને તે સાથે સાથે પેટને સાફ કરે છે. માટે જો તમારા પેટમાં ફાઈબરની કમી હોય તો પણ કબજિયાત થઈ શકે છે. માટે તમે ફાઈબરયુક્ત ખોરાકો જેમ કે રોટલી છે, ત્યારબાદ કેળા, તરબૂચ વગેરે ખાઈ શકો છો. અથવા જો તમને આ બધું ખાવાનો સમય નથી રહેતો તો મિત્રો ફાઈબરયુક્ત પાવડર પણ આવે છે. રોજ 1 ચમચી અથવા 2 ચમચી પાણી અથવા દૂધ સાથે ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર કરી શકાય છે. તો મિત્રો, આ હતા મુખ્ય કારણો જેના લીધે કબજિયાત થાય છે, અને અહીં મેં જણાવ્યા ઉપાયો, જે ઉપાયો દ્વારા કબજિયાત તમે થોડાક જ દિવસોમાં દૂર કરી શકો છો અને તેને તમે કંટ્રોલમાં કરી શકો છો. પરંતુ જો આદતો ના બદલી તો કબજિયાતનો ફરીથી પણ આવી શકે છે. એ કોઈ મિત્રો, આ સિવાય જો તમને બહુ ભારી લેવલે કબજિયાત હોય, તમને સંડાસમાં લોહી પણ નીકળતું હોય, તો મિત્રો હું તમને તરત જ ડૉક્ટરની સલાહ લેવાનું કહીશ. આ ઉપાયોને અસર થતાં વાર લાગી શકે છે. માટે જો તમે તાત્કાલિક ઇલાજ મેળવવા માંગતા હોય તો હું તમને ડૉક્ટરની સલાહ લેવાનું જણાવીશ. તો મિત્રો, આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે લોકો કબજિયાતથી પીડાઈ રહ્યા છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હશે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો અને અમારા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોની માહિતી તમને મળી રહે. તો મિત્રો, મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ. આભાર. અસ્તુ.